ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી। ગુજરાતના યઝદી માણેકશાહ ઇટાલિયાને પદ્મશ્રીની જાહેરાત। માણેકશાહ ઇટાલિયા જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ છે। હાલમાં આપણી સાથે પદ્મશ્રી યઝદી માણેકશાહ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે। યઝદીજી, આપ કેવો અનુભવ કરી રહ્યા છો? થેન્ક યુ પહેલા તો મને ફોન કરવા માટે અને બટ નેચરલ કે એક સારી અનુભૂતિ થતી જ હોય છે। આટલા વર્ષોથી કામ કરતા હતા અને when government is recognizing it, it is always nice and good. કામગીરીને લઈને આપ શું કહેવા માંગશો? આગળ આપના પ્રયાસો કેવા રહેશે? એ બાબતમાં હું બહુ ખુશ છું કે અત્યાર સુધી જે કંઈ સિકલ સેલ એનેમિયા માટે મેં કર્યું છે અને જે કરવા ધારતો હતો એ બધું જ સરકાર આજે કરી રહી છે અને ખરેખર સિકલ સેલના પેશન્ટોની જિંદગી વધારે બહેતર બની છે હવે। એટલે આઈ મસ્ટ થેન્ક ધ ગવર્મેન્ટ ફોર કેરિંગ આઉટ ઓલ ધીઝ એક્ટિવિટીઝ। જી યઝદીજી, સિકલ સેલ વિશે થોડી ઘણી માહિતી પૂરી પાડશો દર્શકોને? સિકલ સેલ એક વારસાગત રોગ છે, જસ્ટ લાઈક થેલેસેમિયા। ઓકે। અને સિકલ સેલ એ ફક્ત ગરીબોનો રોગ છે, જે લોકો જંગલમાં પહેલા રહેતા હતા, આદિવાસીઓ, એમાં જ ખાસ કરીને જોવા મળે છે। બરાબર। અને એ વારસાગત રોગ છે, એટલે ફાધર મધર ને હોય તો છોકરામાં વધારે આવી શકે। એમાં સિકલ ડિઝીઝ અને સિકલ ટ્રેટ। ડિઝીઝ એટલે હોમોઝાઇગસ, એટલે કે મા બાપથી બંનેમાંથી મળેલા જીન, અને સિકલ ટ્રેટ એટલે મા બાપમાંથી કોઈ બી એકમાંથી મળેલા જીન હોય। એટલે those who are sickle disease, they are always patient. જી. They are born with pain, live with pain and die with pain. They hardly complain. ઓકે। યઝદીજી, આપનો ખૂબ ખૂબ આભાર અને સાથે જ એબીપી અસ્મિતા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન પદ્મશ્રી માટે। Thank you very much. Thank you.